सदानन्दम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री स्वामिनारायण मंदिर लोयाधाम न्यूजर्सी अंदर बिराजमान सर्वावतारी इष्टदेव भगवान श्री हरिकृष्ण महाराज તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ મેકનની અંદર બિરાજમાન સર્વ અવતારી ઈષ્ટદેવ એવા વાલાવાલા ઘનશ્યામ મહારાજ, સર્વે લોયાધામ મેકનની અંદર ઉપસ્થિત બધા નાના મોટા ભક્તો તેમજ બીજા ટેનેસી, ઓહાયો, ડેલાવર, કંટકી ત્યાં અલગ અલગ સ્ટેટોની અંદર આ કથા સાંભળતા તમામ બાલા ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે બધાય ભગવાન શ્રી હરિના આશ્રિતો, સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના અનુયાયી હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિની અંદર આવેલા આપણે મુમુક્ષુઓ અને આપણા કાંડાઓ પૂજ્યપાદ ગુરુજીના હાથમાં આપણે સોંપ્યા છે. એવા આપણે તમામ અમે ત્યાગીને તમે ગ્રહસ્થ મુમુક્ષુઓ, આપણું કર્તવ્ય મહારાજમાં મસ્ત થવું, આ જગતમાંથી પ્રીતિ તૂટે અને મહારાજને વિશે સ્નેહ થાય. એટલો સ્નેહ થાય, એટલો સ્નેહ થાય, એટલો સ્નેહ થાય કે જે સ્નેહની અંદર ક્યારેય પણ કોઈ પ્રકારની ત્રુટિ ન ઉદ્ભવે એવો પ્રેમ આપણે મહારાજમાં કરવો છે. એના માટે જ આપણે આ લોયાધામો અમેરિકામાં મહારાજના સંકલ્પથી, ગુરુજીના કંઈક એવા દિવ્ય સંકલ્પથી અને તમારા જેવા ભક્તોના પરિશ્રમથી અહીં ઊભા થયા છે. એક વાત નક્કી છે કે આપણા લોયાધામ ભલે નાના ખોબા જેવડા રહ્યા, પણ આ ખોબા જેવડા ધામની અંદર ક્યાંય પણ અનંતકોટી બ્રહ્માંડને અનંતકોટી ધામોમાં ન સમાય, કેવળ અક્ષરધામમાં અને કેવળ અક્ષરધામના એ મહારાજના સ્વરૂપમાં સમાય એવા ભક્તોનો સમુદાય આવા ખોબા જેવડામાં તૈયાર થાય છે. વાલા ભક્તો, આજે કદાચ આ લોયાધામ મેકનની અંદર આવી રીતે લાઈવ કથા, એનો આપણો આ પ્રથમ દિવસ છે. કેવું સરસ મહારાજના સંકલ્પથી ગોઠવાતું હશે. ગયા રવિવારે આપણે કથા કરવી હતી આવી રીતે લાઈવ, પરંતુ ઇન્ટરનેટની વ્યવસ્થા હરિકૃષ્ણ ભગતને મેં કીધું, ઓર્ડર પણ ભાવિન ભગતે કર્યો, ઇન્ટરનેટ ન મળી શક્યું. અને ભગવાનની ઈચ્છા એવી કે શુભ કાર્યની શરૂઆત એકાદશી જેવા પવિત્ર દિવસે થાય. આજે એકાદશીનો પવિત્ર દિવસ છે
અને આજના દિવસે આ સભાની શરૂઆત થઈ છે. આપણે મહારાજના ચરણોમાં અને ગુરુજીના ચરણોમાં મનોમન પ્રાર્થના કરીએ. આપણી આ સભા એકાબીજાને આવી રીતે વીકમાં એક વખત પર્સનલ મળવાની સભા છે. આપણી આ સભા એ કોઈ કથા પારાયણ નથી, પણ આપણી આ સભા એ આપણા આત્માનું મંથન કરવા માટેની સભા છે. આપણો આ જે સત્સંગનો આ ટાઈમ છે, જે રવિવારનો ટાઈમ છે, એ સમયની અંદર આપણે આપણા આત્માને ઢંઢોળવો છે. આપણે આપણા આત્માને મહારાજમાં મસ્ત કરવો છે. આપણે આપણા આત્માને બ્રહ્મરૂપ કરવો છે. આપણે મહારાજના એ મુક્તોની દિવ્ય પંક્તિની અંદર આપણા આત્માને ભેળવવો છે. અહીંથી જ્યારે જ્યારે પણ કથા કરવાની થશે, ત્યારે તમને સાચું કહું તો સુખદેવજીએ એમ કીધું શ્રીમદ ભાગવતમાં કે હું જે ભગવાનના ચરિત્રો ગાઉં છું, ભગવાનની વાતો કરું છું, એ મારા સુખને અર્થે કરું છું. એમ અહીંયા આગળ લોયાધામ ન્યૂજર્સીની સભા જોતા તમને એમ લાગે કે અહીંથી કથા કરવાવાળાને પોતાના સુખને અર્થે કથા કરવાની છે. પણ તમે ત્યાં મને ઇન્ટરનેટથી અહીંયા આગળથી મહારાજને સંતોને ત્યાં બેઠા થકા જોવો છો, એમ હું પણ કંઈક દિવ્ય ઇન્ટરનેટથી તમને જોઉં છું સામે, અને તમને સામે દ્રષ્ટિમાં રાખીને જ કથા કરું છું. ફિઝિકલ રીતે મારી સામે તમે અત્યારે દિવ્ય ઇન્ટરનેટથી બેઠા છો. અહીં ફિઝિકલ રીતે મારી સામે કોઈ નથી. તમે જ દિવ્ય ઇન્ટરનેટથી ત્યાં સામે બેઠા છો, અને તમને જોતા થકા હું કંઈક મહારાજનું સુખ મેળવવા માટે આ વાતો જે કંઈ મહારાજ બોલાવશે, ગુરુજી બોલાવશે, કરીશ. અને એની અંદરથી હું મારા આત્માને પાવન કરીશ, એમાં ડૂબાડીશ, મારા આત્મા માટેનું ભાથું લઈશ, અને એમાંથી તમને જે યોગ્ય લાગે તમે પણ મોક્ષનું ભાથું લેશો. વાલા ભક્તો, લગભગ 3 વાગ્યાથી મનોમંથનમાં 3:30 વાગે હરિકૃષ્ણ ભગતનો ફોન આવ્યો. મને કીધું આવી ગોઠવણ થઈ છે, ઓહાયોથી પણ જોઈન્ટ થવાના છે ભક્તો, વેસ્ટ વર્જિનિયામાં પણ જોઈન્ટ થવાના છે, કંટકીમાં પણ જોઈન્ટ થવાના છે, ટેનેસીના ભક્તો પણ જોઈન્ટ થશે. મને મનોમંથન એમ થયું કે આજે સભાની શરૂઆત છે, શું વાતો કરીશ. 4:30 વાગ્યા સુધી કોઈ ગ્રંથ હાથમાં ન આવે, વચનામૃત લઉં, ઘડીક થઈના સ્વામીની વાતો સંભળાવું, ઘડીક થઈ નિષ્કુળન કાવ્ય સંભળાવું. પણ મારી નિર્ણય શક્તિ કથાનો ગ્રંથ ચૂઝ કરવામાં બહુ કાચી હોય છે, વિષય ચૂઝ કરવામાં બહુ કાચી હોય છે. જેના કારણે હું ગમે ત્યારે કોઈ પણ સભા હોય, પણ જો મારા ઉપર વિષય છોડવામાં આવ્યો હોય તો હું પસંદ કરી શકતો નથી કયો વિષય હું સભામાં રજૂઆત કરીશ. પણ છેલ્લે 5:30 વાગવા આવ્યા, એની 10 મિનિટ બાકી હતી, ત્યારે મારા હાથમાં હરિચરિતામૃત સાગરની ચોપડી હાથમાં આવી. અને હરિચરિતામૃત સાગરના પુસ્તક મેં હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં હું અભ્યાસ કરતો હતો, ત્યારે મેં આ કડીઓ વાંચી હતી. એ મને તરત સ્મૃતિ થઈને મને એમ થયું કે આ કડીઓ ઉપર જ કથા કરું, આજની શુભ શરૂઆત આની ઉપર કરું. આગળ મહારાજ જેમ સુજાડશે, આગળ સંતો પણ અલગ અલગ તમને લાભ આપતા રહેશે, અને આગળ આપણે નવા નવા આયોજનો દ્વારા સત્સંગનો લાભ લેશું. પણ આજે હું આપણી આ સભાની અંદર વાત કરવા માગું છું, સદગુરુ મુક્તાનંદ સ્વામી અને ભગવાન શ્રીહરિનું કંઈક ચરિત્ર થયું છે. વરતાલ જ્યાં હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે, જે હરિકૃષ્ણ મહારાજ એ આપણા ગુરુજીનો પ્રાણ આધાર છે, જે મહારાજની અંદર મને તમને જોડવા માટે રાત ને દિવસે સદગુરુનો પરિશ્રમ છે, એ હરિકૃષ્ણ મહારાજને જ લક્ષ બનાવીને આપણે આ લોયાધામ અમેરિકાની અંદર ખડા કર્યા છે. એ હરિકૃષ્ણ મહારાજને જ ઘેર ઘેર સ્થાપવા માટે, એની ઉપાસના પ્રવર્તાવવા માટે જ આપણે સંતો ભક્તો ભેગા મળીને મહેનત કરીએ છીએ. એ હરિકૃષ્ણ મહારાજ જ્યાં બિરાજે છે પ્રત્યક્ષ સ્વરૂપે એવું વરતાલ સ્થાન, એ વરતાલ ધામની અંદર ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. અને ત્યાં આગળ વરતાલના અનેક હરિભક્તોને, ચરોતરના આજુબાજુના ગામડાના અનેક ભક્તો ત્યાં આવ્યા છે. મહારાજ માટે અલગ અલગ ભેટ લાવ્યા, મહારાજ માટે અલગ અલગ સામગ્રી લાવ્યા. મહારાજે એ બધી ભેટને સ્વીકારી છે.
મહારાજે એ ભક્તો આગળ વાત કરી છે. આ વરતાલની અંદર અમે બહુ સમય અને બહુ ઉત્સવો કર્યા છે. આવી વાતો કરીને મહારાજે સંતોને આજ્ઞા કરી, હે સંતો, થોડી વાર માટે કીર્તન ગાઓ. અને ત્યારે વરતાલ ધામની અંદર ભગવાન શ્રીહરિની સમક્ષ મહારાજની મૂર્તિની અંદર લુબ્ધ રહેવાવાળા ભમરો જેમ ફૂલની સુગંધોને લે છે, એમ એ નંદ પંક્તિના સંતો જેનું જીવન જ મહારાજ હતા, જેના રોમે રોમ મહારાજમાં મસ્ત હતા, જેની ભૂખ જ મહારાજ હતી, જેનું અન્ન જ મહારાજ હતું, જેની આંખ, નાક, કાન, જીભ સર્વમાં મહારાજનો નિવાસ હતો, એવા પરમહંસો તે દિવસે મહારાજના કીર્તનો ગાવા લાગ્યા. મહારાજ આગળ કીર્તનોની કીર્તન ભક્તિ થઈ. કીર્તન ભક્તિ કરતા 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 1.5 પહોર સુધી, કહેતા 4.5 કલાક સુધી કીર્તન ભક્તિ થઈ. કીર્તન ભક્તિની સમાપ્તિમાં શ્રીજી મહારાજે સભામાં સંતોને પ્રશ્ન પૂછે છે કે કીર્તન ભક્તિ તો આપણે કરી, પણ મારે નૃત્ય પણ કીર્તન ભક્તિની સાથે જોવું છે, તો કોઈને નૃત્ય કરતા આ સભામાં આવડે છે? એ સભામાં જ્યારે શ્રીજી મહારાજે આવો પ્રશ્ન કર્યો કે નૃત્ય કરતા કોને આવડે છે, એક નટીની જેમ નાચતા કોને આવડે છે, એક નારી પોતાના પતિને રીઝાવવા માટે કઠપુતલીની જેમ નાચી શકતી હોય એવી નારી આમાં કોણ છે? ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી, મારા ને તમારા આદિ ગુરુ, આપણી ગુરુ પરંપરાના મૂળની અંદર જે રહ્યા છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી માતૃત્વનો દરિયો, વાત્સલ્યનો વરસાદ વરસાવે એવા, અનંતના અભાવોને પોતાની અંદર સમાવીને અનંતના પ્રત્યે ભાવ પ્રગટાવે એવા, જીવ માત્રના કલ્યાણને અર્થે જેના હૃદયમાંથી અનેક સંકલ્પો પ્રગટ થાય છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી એ સભામાં ઊભા થયા. હે મહારાજ, આપની જો આજ્ઞા હોય તો હું કંઈક મહારાજ થોડું ઘણું તમને ગમે એવું નાચું. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પોતાનો ત્યાં આગળ ઝરકશી જામો આપ્યો છે. સ્વામીને ત્યાં આગળ મહારાજે અનેક ભેટ આપી છે અને સ્વામીને મહારાજે ત્યાં ગુલાબનો હાર પહેરાવ્યો છે. મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘૂંઘરા બાંધ્યા છે, પગમાં ઘૂંઘરા બાંધ્યા. શ્રીજી મહારાજે સ્વયં મુક્તાનંદ સ્વામીને બાજુબંધ બાંધી દીધા છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વરતાલની સભાની અંદર થઈ કાર કરીને નૃત્ય કરવા લાગ્યા. કીર્તન ગાતા જાય, તબલાના તાલ સાથે નૃત્ય કરતા જાય. અલગ અલગ પ્રકારના નૃત્યના જેટલા પ્રકાર હતા એ બધાય મુક્તાનંદ સ્વામીએ પોતાની કલા ચાતુરીથી ત્યાં બતાવ્યા છે. 64 કળાઓની વાત હમણાં જ હરિલીલામૃત ગ્રંથની અંદર સવારની કથામાં આવતી હતી. ગાયન અને નૃત્ય મુક્તાનંદ સ્વામીની અંદર આ બધી કળાઓ સહજ હતી. અને આજે આપણે એમ કહી શકીએ એક સંપ્રદાયના મહારાજ પણ જેને ગુરુ માને એવા એક આદર્શ સદગુરુ, જેના નામ માત્રથી, જેના મંત્ર માત્રથી કામ ક્રોધને લોભાધિક નાશ પામી જાય એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી એક નગુની નારીની જેમ, એક બાળકની જેમ એ સભામાં નૃત્ય કરવા માટે ઊભા થઈ જાય. હું તો છું ગણી નગુની નાર, તોય તમારી રે. એ મુક્તાનંદ સ્વામીની ઝાંખી આજે આપણને ગુરુજીમાં થાય છે કે જે થોડુંક કંઈક વાગતું હોય તો મહારાજને રાજી કરવા માટે, કોઈ ગાતું હોય તો મહારાજને રાજી કરવા માટે સ્ટેજ ઉપર થઈ કાર કરીને નાચવા લાગે છે. મેન તમે દર્શન કર્યા છે કેટલી વાર ગુરુજી થાકેલા હોય, ઉપવાસી હોય, પગમાં દુખતું હોય, પ્રવાસી હોય, પણ એક નાના બાળકને રાજી કરવા માટે લોયાધામ મેકનની અંદર હમણાં ગુરુજી આવ્યા ત્યારનું એ દ્રશ્ય યાદ કરો, જ્યારે આપણે મગફળી ત્યાં આગળ સિંગ ઉત્સવ કર્યો હતો અને એની આગળ જે ગુરુજી નાચ્યા હતા એ સ્ટેજ ઉપર, એ નૃત્યને યાદ કરો. વરતાલમાં મુક્તાનંદ સ્વામી નાચ્યા, એના એ જ મુક્તાનંદ સ્વામીનું સ્વરૂપ આપણને અત્યારે મળ્યું છે અને એના તમે લોયાધામ મેકનની અંદર નાચતા દર્શન કર્યા છે. કોઈક ભક્તોએ એ જ મુક્તાનંદ સ્વામીના સ્વરૂપના
લોયાધામ ન્યૂજર્સીની અંદર નાચતા દર્શન કર્યા છે. કોઈ એ જ મુક્તાનંદ સ્વામીના સ્વરૂપમાં કોઈ માનસરોવરની યાત્રા દરમિયાન દર્શન કર્યા છે. કોઈ એ જ મુક્તાનંદ સ્વામીના સ્વરૂપના વડોદરા કંડારી જેવા ગુરુકુલોની અંદર દર્શન કર્યા છે. ક્યાંક સંત સભામાં, ક્યાંક ભક્ત સભામાં, ક્યાંક રસ્તા ઉપર, ક્યાંક હરિભગતના ઘરમાં આવી રીતના દર્શન આપણે બધાએ કર્યા છે. એ શું દર્શાવે છે? શું દર્શાવે છે? એ દર્શાવે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામીમાં બિલકુલ અહંકાર નહોતો. બાળક જેવા એ સદગુરુ હતા, બાળક જેવા. કોઈ મોટા મુક્તાત્મા હોય છે એમાં જ આવા સદગુણો હોય છે, એ વાત નક્કી છે. પામર જેવા જીવને આવા સદગુણો મળતા નથી, અહમવાળા જીવને આવા સદગુણો મળતા નથી. મુક્તાનંદ સ્વામીની અંદર એ મુક્તાત્મા હતા, અનાદિ મુક્ત હતા, અક્ષરધામના હતા, એટલે એના હૃદયની અંદર એ સ્પંદનો હતા. આજે આપણે એમ ખાતરીપૂર્વક કહી શકીએ કે આપણને મળેલા ગુરુજીની અંદર પણ એ જ સદગુણો, મુક્તાનંદ સ્વામીનું એ જ સ્વરૂપ આજ આપણને પૃથ્વી પર મળ્યું છે. ત્યારે જે મુક્તાત્માઓ જેવા તમામ ભાવો ગુરુજીના તમામ જીવન દરમિયાન આપણને દર્શન આપે છે. શું આપણા ભાગ્ય છે? શું આપણે કંઈક પાછળ એવું કંઈક કર્યું છે કે નથી કર્યું એની આપણને ખબર નથી, પણ એટલી આપણને ખબર છે કે જે આપણને કરોડ જન્મે પણ ન મળે, કોટી કલ્પે પણ ન મળે, કોટી વ્રત કરીને પણ ન મળે, કોટી જપ કરીને પણ ન મળે, એવા સદગુરુ દેવની પ્રાપ્તિ આજ આપણને સહજમાં થઈ છે, સહજમાં થઈ છે. સ્વામીએ જે વાતોમાં કીધું 50 કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. આજે ખબર નહીં કેટલા મુમુક્ષુને હા પડતી હશે, પણ હું ખાતરીપૂર્વક કહું છું કે જેના હૃદયની અંદર એવી હા પડી ગઈ હશે, 50 કોટી યોજન પૃથ્વીમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડોની અંદર આવા સદગુરુ નથી મને મળ્યા એવી જ્યારે હા પડી જશે, ત્યારે હૃદયની અંદર કંઈક જુદા તરંગો પ્રગટ થશે. આનો અર્થ એ નથી કે બીજા કોઈ સદગુરુ નથી. આનો અર્થ એ નથી કે બીજા કોઈ મુક્તાત્મા નથી. મુક્તાત્માઓ અનંત આ પૃથ્વી પર આવે છે, અનંત મહારાજ મોકલે છે. પણ મને જે મુક્તાત્મા દ્વારા મહારાજનું સુખ મળે છે, મને જે મુક્તાત્મા દ્વારા હું મહારાજમાં જોડાઉં છું, એનાથી વિશેષ, એનાથી મોટું, એનાથી મહાન, એનાથી દિવ્ય, એનાથી પાવરવાળું, એનાથી હેતવાળું મારા માટે કોઈ ન હોઈ શકે. કેટલું સુખ વર્તે છે, કેટલું સુખ વર્તે છે. આપણું હૃદય કેટલું પુલકિત થાય છે, આપણા હૃદયની અંદર કેટલો આનંદ થાય છે. આપણા હૃદયની અંદર આપણને શું નથી લાગતું વાલા ભક્તો, કે જાણે આપણે બહુ મોટો માલ મેળવ્યો છે. તમે ત્યાં 5-25ની સંખ્યામાં બેઠા છો, કોઈ ઘેર બેઠા 2-2 ને 3-3 સાંભળે છે, પણ તમે આમ અંતરદ્રષ્ટિ કરીને વિચારો કે આપણને આ કેવું લાગે છે, કેવું હૃદયમાં અનુભવાય છે. મને તો કંઈક જુદું જ અનુભવાય છે. જ્યારે આ વિચારમાં ઊંડો ઉતરું છું, ત્યારે આ વિચારોની અંદર એટલું પાગલપણું આવે છે, એટલું પાગલપણું આવે છે, એટલું પાગલપણું આવે છે કે હૃદયમાંથી એમ જ નીકળે છે, કિયાં અમે ને કિયાં આપ. ક્યાં આપણા જેવા પામર જીવો આ ભવાટીની અંદર અટવાઈ ગયેલા, અને ક્યાં મહારાજ મુક્તાનંદ સ્વામીને ગુરુજી જેવા સદગુરુઓ, જેને કેવળ દિવ્ય અને ચૈતન્ય સૃષ્ટિમાં જ પ્રીતિ છે, જેને કેવળ મહારાજની મૂર્તિ સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી, જે મહારાજને એવા મુક્તો સિવાય ક્યાંય પ્રીતિ નથી, એ મહારાજ અને એ મુક્તો આપણને આ પૃથ્વી પર મળ્યા શું ઓછું છે? માટે ક્યારેય પણ હૃદયની અંદર એવું ફિલિંગ ન થવું જોઈએ હું ખાલી છું. ભરેલા રહો, ભરેલા રહો, પૂર્ણ રહો, પૂર્ણ. જે પ્રાપ્તિ થઈ છે એના કેફમાં રહો, પ્રાપ્તિ થઈ છે એના પાવરમાં રહો, નિરહંકારી અને દાસત્વ ભાવથી રહો, પણ પોતાની પ્રાપ્તિમાં અપૂર્ણપણું ન માણશો. આપણે ઓશિયાળા શા માટે રહેવું? જેને આવા મહારાજ મળ્યા, આવા ગુરુજી મળ્યા, આવા સંતો ભક્તોનો સમુદાય મળ્યો, લોયા ધામ જેવું ભગવાન ભજવા માટેનું અક્ષરધામ રૂપી કેન્દ્ર મળ્યું.
સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કે 4 જ જગ્યાએ વિષયનો નિષેધ છે. એક બદ્રિકા આશ્રમમાં, એક શ્વેત દીપમાં, એક આ પૃથ્વી પર મોટા એકાંતિક પાસે, એક અક્ષરધામમાં આપણને મોટા એકાંતિકનો વાસ પણ મળ્યો અને અક્ષરધામ જેવું સ્થાન પણ મળ્યું. હવે કસર રહે આપણી કસર, આપણી આળસની કસર, આપણી પ્રમાદની કસર, આપણા સ્વભાવની કસર. આપણે જો આપણા સ્વભાવને ટાળવા માટે પ્રયત્ન કરતા હોઈશું, એના કરતાંય હું તો એમ કહું કે કરોડ ગણું આપણને જે મળ્યું છે ને, એના કેફમાં ને એના પાવરમાં ને એના અહો અહો ભાવમાં રહીશું ને, કોઈ ભગવાનના ભક્તો આપણને નરસા નહીં લાગે. આપણને હંમેશા દિવ્યપણું, આપણને હંમેશા પ્રકાશનો માર્ગ, આપણને હંમેશા ચૈતન્યનો રાશિ, આપણને હંમેશા એ મહારાજના સ્વરૂપમાંથી ઉઠતા અનંત પ્રકારના અનંત આશ્ચર્યો નજરની સામે રમવા લાગશે. આપણે તો કરોડો માણસની વચ્ચે બેઠા હોય તો જંગલમાં બેઠો છું, અને જંગલમાં બેઠા હોય તો લાખ માણસથી વીંટાઈને બેઠો છું. એ લોયાના 10મા પ્રમાણેના જ્ઞાની ભક્ત થવાનું છે. આપણે તેવા પ્રેમી ભક્ત થવાનું છે કે મહારાજની મૂર્તિ સિવાય આપણને ક્યાંય હેત ના થાય. મુક્તાનંદ સ્વામી નાચવા લાગ્યા. નાચતા 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 એ વરતાલની અંદર થઈ કરીને મુક્તાનંદ સ્વામી નાચે. અનેક પ્રકારના નૃત્યોની કળા બતાવે. અને શ્રીજી મહારાજ પોતાની ગાદી ઉપર ઘડીક ઊંચા થઈને ઘડીક બેસે, ઘડીક ઊંચા થઈને ઘડીક બેસે, તાળી વગાડે. વાહ ગુરુ મહારાજ વાહ, શું તમે આ નૃત્યના અલગ 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 કળાઓ બતાવી. અને મહારાજ છેવટે મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી કંઈક માગો, તમારી પર રાજી છું, કંઈક માગો. અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામી જે ભગવાન શ્રીહરિ પાસે માગે છે, એ જ મારે તમને આજે સંભળાવવું છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પાસે ત્યાં આગળ સદગુણોની માંગણી કરી છે. કુલ 15 સદગુણો સ્વામીએ માગ્યા છે. એમાંનો સૌથી પહેલું સ્વામી કહે છે, એસી કે એસી મૂર્તિ એહા, અખંડ રહો નૈન આગે તેહા, મૂર્તિ વિના ઘાટ ન હોવે કોઈ, એસી મોજ માગત મેં સોઈ. ऐसी के ऐसी मूर्ति एहा, अखंड रहो नैन आगे तेहा. તમે બધા ગાશો ને તો ગૌરવ. ऐसी के ऐसी मूर्ति एहा, ऐसी के ऐसी मूर्ति एहा, अखंड रहो नैन आगे तेहा. ऐसी के ऐसी मूर्ति एहा, अखंड रहो नैन आगे तेहा. मूर्ति विना घाट न होवे कोई, मूर्ति विना એ મૂર્તિ વિના ઘાટ ન હોવે કોઈ, એસી મોજ માગત મેં સોઈ. ऐसी मौज मांगत में सोई. વાલા ભક્તો, શું સ્વામી આ નૃત્ય કરીને માગ્યું છે?
એસી કે એસી મૂર્તિ તમારી નજરની સામે જે લોયાધામ મેકનની અંદર તમને સુખ આપવાને માટે બિરાજતા ઘનશ્યામ મહારાજ, એ ઘનશ્યામ મહારાજની સામો જોઈને કહો, મુક્તાનંદ સ્વામી આપણા સદગુરુએ આજથી વર્ષો પહેલા વરતાલની સભાની અંદર શ્રીજી મહારાજ પાસે માગ્યું, આપણે પણ એ મહારાજની પાસે માગીએ, એસી કે એસી મૂર્તિ હે મહારાજ, તમારા દર્શન થાય છે આવીને આવી મૂર્તિ, અખંડ રહો નેન આગે તે હે મહારાજ, મારી નજરની સામે તમે રહેજો. હું જાણું છું મહારાજ કે મારી વૃત્તિ અનેક વિષયોમાં દોડતી છે. હું જાણું છું મારી ભક્તિ ચોક્કસ પતિવ્રતાની છે, પણ મારી વૃત્તિ હજુ પતિવ્રતા નથી થઈ, એની મને ખબર છે. આ પ્રાર્થના મહારાજ મુક્તાનંદ સ્વામીએ અમારા જેવા પાછલા એના દીકરાઓ માટે કરી છે, અમારા જેવી પાછલી દીકરીઓ માટે મુક્તાનંદ સ્વામીએ પ્રાર્થના કરી છે. તમે તો એના નેનની આગળ ને એની આંખની આગળ રમવાવાળા હતા જ, આજે પણ રમો છો. અનંત કોટી કલ્પ સુધી તમને ને મુક્તાનંદ સ્વામીને જુદા કરી શકે એવો છે કોણ? તમારી મૂર્તિને મુક્તાનંદ સ્વામીની નજરથી દૂર કરી શકે એવું કયું તત્વ અક્ષરધામથી માંડીને આ પૃથ્વી સુધીમાં છે મહારાજ? પણ આ મુક્તાનંદ સ્વામી અમારી માએ મહારાજ તમારી પાસે માગ્યું, એ અમારા જેવા દીકરા દીકરીઓ માટે માગ્યું છે મહારાજ. માટે પ્રભુ અમારી વૃત્તિને પતિવ્રતાપણું આપો. હે મહારાજ, અમે તમારી ભક્તિમાં તો પતિવ્રતાની ટેકવાળા થયા છીએ, અમને સર્વ અવતારના અવતારી તમે મનાઈ ગયા છો. પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી અમને પતિવ્રતાપણું એ સમજાઈ ગયું છે, પણ પ્રભુ અમારી વૃત્તિનું પતિવ્રતાપણું એ તમે આપો. હે મહારાજ, હે મુક્તાનંદ સ્વામી, હે ગુરુજી, અમને પતિવ્રતાપણું વૃત્તિમાં આપો. અમારી વૃત્તિ પતિવ્રતા બનો. એ વૃત્તિ પતિવ્રતા બનશે ત્યારે આંખની સામે મહારાજ તમે રહેશો. માટે હું એ માગું છું મહારાજ, એસી કે એસી મૂર્તિ અખંડ રહો નેન આગે તે. પાંચમા પૂરની આ 64માં તરંગની 30મી કડી છે હરિચરિત્રનો સાગર, એનું 5મું પૂર, 64મું તરંગ અને એની 30મી કડી છે. રોજ મહારાજ આગળ પ્રાર્થના કરવા જેવી છે. કારણ કે વાલા ભક્તો, આપણા જેવા જે શુદ્ધ મુમુક્ષુ છીએ આપણે, આપણામાંથી કોને એવું તાન છે કે મારે આ જગતની અંદર મોટા કોઈ રાજા થવું છે, મારે આ જગતની અંદર મારો કંઈક અહમ પોષવો છે, એવું એ સભામાં કે આ કથા સાંભળવાવાળા કોની અંદર છે? આપણને ચોક્કસ એવું નડે છે કે સત્સંગની અંદર આપણું થોડું ચાલવું જોઈએ, સત્સંગની અંદર આપણું થોડું ઉપજવું જોઈએ, સત્સંગમાં આપણને 2 માણસ પૂછીને કામ કરવા જોઈએ. આવા બધા થોડા થોડા રોગ આપણને હોય છે. પણ એ રોગ એને આપણે કાઢીશું ત્યારે જ મહારાજને આ પ્રાર્થના આપણી મહારાજ સાંભળશે. શા માટે આ સત્સંગમાં આપણે ઉપસવું છે? શા માટે આ સત્સંગમાં આપણે આપણું ધાર્યું કરાવવું છે? શા માટે આ સત્સંગની અંદર આપણને બધા પૂછીને જ કરે ને આપણને ઇન્વોલ્વ જ કરે એવું આપણને કેમ તાન ચડે છે? આપણને એવું તાન કેમ નથી ચડતું જે આ સદગુરુ મુક્તાનંદ સ્વામીને ચડ્યું એ તાન કેમ નહીં? હું તો મૂર્તિનો પ્યાસી છું. હું તો આ સત્સંગમાં મૂર્તિ માટે આવ્યો છું. હું એક સદગુરુ પાસે મૂર્તિને માટે રહેલો છું. આ લોયાધામ જેવા મંદિરની અંદર આવું છું એ મૂર્તિને માટે આવું છું. ઘનશ્યામ મહારાજ, હું તમારા માટે આવું છું. આવું દિલથી એક વખત મહારાજને પોકારો, ત્યારે મહારાજ આપણી આ પ્રાર્થનાને સાંભળશે. એ મહારાજને કાન છે, એ મહારાજને હૃદય છે, માખણ કરતા જેનું હૃદય કોમળ છે. દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ, જેનું મૃદુલ સ્વભાવ છે, જે દીન બંધુ છે, એ મને તમને એની મૂર્તિનું દાન કેમ નહીં આપે? કેમ નહીં આપે? દિલથી માગીએ.
તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજો મને આપશો માં. હું તો એ જ માગું છું, મારી સાથે તમે બધાએ ગાઓ. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું, જોડી હાથ રે, બીજું મને આપશો માં. હે મહારાજ, મારી ઉપર જેટલા રાજી થયા હોય એમાં જો દાન કરવું હોય ને પ્રભુ, તો મને યશ ના આપતા, મને કીર્તિ ના આપતા, મને 5 જણ પૂછે એવું ન કરતા, 5 જીવનો ઉપદેશક થઈ જવું એવું ન કરતા, 5 વ્યક્તિ મારી પાસે મારી ઉપર બહુ દિવ્ય દ્રષ્ટિથી જોવે કે આ બહુ મોટા છે, બહુ મોટા છે, બહુ મોટા છે, આવું તમે મહારાજ મને ના આપતા. તમે જો મારી ઉપર ખરેખર રાજી થયા હો મહારાજ, તમે મારી ઉપર મારી જેટલી સાધનાથી રાજી થયા હો, તો મહારાજ મને તમે એ આપજો, તમે પોતે જ મને અપાજો, તમે પોતે જ મને વશ થજો. કોઈના હૃદયમાં એવો સંકલ્પ ન કરાવશો કે આ બહુ મોટા છે, કોઈના હૃદયમાં સંકલ્પ ન કરાવશો કે આ મને મહારાજ ઓળખાવે એવા છે, કોઈના હૃદયમાં મહારાજ એવો સંકલ્પ ન કરાવશો કે આ મને મહારાજનું સ્વરૂપ જેવું છે એવું ઓળખાવી દેશે. કોઈના હૃદયમાં તમે એવો સંકલ્પ ન કરાવશો કે આ પરમ એકાંતિક છે, અક્ષરધામનો મુક્ત છે, આવો સંકલ્પ ન કરાવશો. પણ પ્રભુ, તમે જો મારી ઉપર રાજી થાવ તો મને મહારાજ તમે એ સંકલ્પ કરાવજો, મને પ્રભુ તમે એ સંકલ્પ કરાવજો. તમે મારી ઉપર રાજી થાવ તો મને એવા સંકલ્પો ન કરાવશો કે 5 જીવ ઉપર મારું પ્રભુત્વ થાય. તમે મને એવા સંકલ્પ ન કરાવશો કે હું દાન કરીને માન મોટપા સત્સંગમાંથી મેળવું. તમે મને એવા સંકલ્પ ન કરાવશો કે 5 હરિભક્તો કે 5 સંતો કે 5 કોઈ નાના બાળકો મારી પાછળ દોડે, આવા સંકલ્પો ન કરાવશો પ્રભુ. મને પ્રભુ તમારા ઘાટ આપો, મને પ્રભુ તમારી મૂર્તિ આપો. મારે મહારાજ તમારામાં પાગલ થવું છે, મારે મહારાજ એક તમે જ જોઈએ, તમારા સિવાય મારે કાંઈ ના જોઈએ. મારે એક સદગુરુનો રાજીપો જોઈએ. હે સદગુરુ, મારે તમારી પાસેથી કાંઈ ના જોઈએ. આવું માગ્યું છે, આવું આપણે ઈચ્છીએ છીએ. આપણા હૃદયની અંદર બીજી ઘણી આશાઓ જે સત્સંગમાં બંધાયેલી છે એ જ આપણને મળેલા મહારાજથી દૂર રાખે છે. આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી તુચ્છ પદાર્થોને, તુચ્છ કીર્તિઓને અને તુચ્છ પ્રકારની લાલસાઓને ક્યારેય ઈચ્છવી નહીં. સત્સંગમાં કોની પાસે આ સંતોને ભક્તોને આપણી પાછળ આંટા ખવડાવવાના? આ સંતોને ભક્તોને આપણે દિન આધીન કરવા માટે આ સત્સંગમાં નથી આવ્યા. આપણે આ સત્સંગના રખેવાળ તરીકે નથી આવ્યા, આપણે રખેવાળું કરવા નથી આવ્યા, આપણે કોકના રખેવાળામાં રહેવા આવ્યા છે. જેને સત્સંગમાં કંઈક થોડું ઘણું મોટપ મળી કે કંઈક થોડું ઘણું પ્રાપ્ત થયું, એને મૂર્તિને છેટું થતું જાય છે, ધ્યાન ન રાખે તો. માટે સૌથી પહેલાં મહારાજની પાસે આ મૂર્તિ માગતા પહેલાં આ માગીએ કે જે મુક્તાનંદ સ્વામીએ આમાં મને બીજો ઘાટ ના થાય એ દરમિયાન સ્વામીએ માગ્યું છે. કારણ કે આપણાથી ઘણા આપણે તો એના મૂળ દ્વારના રૂવાડામાં ન આવીએ, પણ આપણને આ સત્સંગની અંદર અનેક પ્રકારના કેટલા પ્રલોભનો આપણું મન આપતું હોય છે. મારી ગણના ના કરી, મને આમ ના બતાવ્યું, મને અહીંયા આગળ નહોતું કીધું, મને અહીંયા આગળ આવું આપી દીધું હતું, મને અહીંયા આગળ આવી બેસવાની જગ્યા આપી હતી, મને અહીંયા આગળ જમવાનું આવું કરી દીધું હતું, ત્યાં આગળ એ વાત એમને કરીને મને ના કરી. આવા કેટલા પ્રકારના સંકલ્પ વિકલ્પો શું આપણે મૂર્તિના પ્યાસી થયા છીએ? એક મુક્તાનંદ સ્વામી જેવો મહાપુરુષ, એક અક્ષરધામનો અનાદિ મુક્ત જો મૂર્તિમાં આટલા મસ્ત થવા માંગતા હોય, જે છે ને થવા માંગતા હોય, જે બાળકની જેમ નાચી શકતા હોય,
એવા મોટા આપણને મળ્યા, આવા મોટાના વાક્યો આપણને મળ્યા, એના માગેલા વરદાનોની ભેટ આપણને મળી. હવે તો તુચ્છ સ્વભાવને છોડીએ, હવે તો મહારાજની મૂર્તિ સિવાય બીજે વૃત્તિ રાખવી નથી, આવી વૃત્તિને પતિવ્રતા કરવા મહેનત કરીએ. હવે તો જગતની વાતો કદાચ થતી હોય તેને ઓછી કરીએ. હવે તો આપણા જ ગુરુભાઈઓ, આપણા જ સંતો ભક્તો, એની ત્રુટિઓને ખોળવાની હવે તો ઓછી કરીએ. એમાં ખોટો કાઢી કાઢીને એકાબીજા જોડે વાતો કરવાની હવે તો ઓછી કરીએ. આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી આપણા જ ગુરુભાઈમાંથી ખોટ ખોળવાની, અને એ ખોટ ખોળીને પાછી આપણે જ અંદર અંદર કહેવાની. મૂર્તિના પ્યાસી આપણે થયા નથી, મૂર્તિનું તાન આપણને ચડ્યું નથી. જે દી મહારાજનું તાન ચડશે તે દી જગતના બધા તાન ઓગળી જશે. જગત તો સત્સંગની અંદર ધ્યાન ન રાખીએ ને તો જગતનું પ્રધાનપણું સત્સંગમાં પણ થઈ જાય. વાલા ભક્તો, સાધુ થયા પછી પણ થાય, અને તમારી જેમ સમર્પણ ભાવના લેબલ લઈને ફરતા હોય પછી પણ થાય. યાદ રાખો, હું સાધુ થઈ ગયો ગુરુજી પાસે પછી પણ જગત તરફના બીજા તાન વધે. સત્સંગમાં લોયા ધામ જેવા નૈમિક સારણ્ય અને અક્ષરધામ રૂપી સ્થાનમાં રહેવા છતાંય, અને તમારા જેવા સમર્પિત ને સમર્પણ ભાવના લેબલ લેવા વાળાની અંદર પણ એ પ્રદાન થવાના ચાન્સીસ છે. હું એમ નથી કહેતો કે આવું થાય જ, પણ ધ્યાન ન રાખીએ તો મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને જો ઠાર ન રહે એવું શ્રીજી મહારાજ જો કહેતા હોય તો આપણા માટેની શું વાતો કરવી. આપણે તો સાવધાન રહીએ, અંતરદ્રષ્ટિવાળા રહીએ, આત્માને ઢંઢોળતા રહીએ, સોનીના પેઢીના વચનામૃત પ્રમાણે અંદર ખોળતા રહીએ કે ક્યાંક રજોગુણ ને તમોગુણ રૂપી કંઈક માલ વધી તો નથી જતો ને. આ સત્સંગ કરતા કરતા બીજાને સત્સંગ કરાવતા કરાવતા મારા અહમના પોષણ તો નથી થઈ જતા ને. સંતોને પાછળ હું દોડા દોડ કરું છું, આ ભક્તોની પાછળ દોડા દોડ કરું છું, આ મંદિરો માટે બહુ મથું છું, કંડારી ગુરુકુલ માટે બહુ મથું છું, ગુરુજી સંતો માટે જ મારું જીવન છે ને મેં એના માટે આવો ત્યાગ કર્યો ને આવો ભાવ રાખ્યો ને આવો વૈરાગ રાખ્યો ને આ બધાની અંદર કાંઈક અહમના પૂછડા વધી તો નથી જતા ને. એવું સતત મારે ને તમારે ખોળવું પડશે. અંતરદ્રષ્ટિ આપણી કઈ? શું આપણે દારૂ પીવા જવાના છે? શું આપણે કાંઈ માછલા મારવા જવાના છે? શું આપણે માંસ ખાવા જવાના છીએ? ના, આપણી માટે દારૂ, માંસ ને માછલા, આવા અહંકારના જે તરંગો છે ને એ જ આપણા માટે દારૂ, માંસ ને માછલા બરાબર છે. અભળાઈ તો નથી જતા ને. અહમના સંકલ્પોથી ને અહમના ઘાટોથી આપણે અભળાતા તો નથી ને. આપણે પરમ ચૈતન્યની મૂર્તિ થવાવાળા મુક્તો, અનાદિ મુક્તની પંક્તિમાં ભળવાવાળા ક્યાંક માછીમારની પંક્તિમાં તો ભળાય એવા તરંગોને, એવા ઘાટને એવું તો કાંઈ નથી કરતા ને. આનો વિચાર અંતરદ્રષ્ટિ જે કરે એને ખબર પડે. વિચાર કરો તો ખબર પડે. મહારાજ કે બુદ્ધિવાળાને આ વાત ખબર પડે. એસી કે એસી મૂર્તિ એહા. ગાવ બધાય. એસી કે એસી મૂર્તિ એહા, અખંડ રહો નેન આગે તેહા. હે મહારાજ, તમે મારી નયનોની આગળ રહેજો. મૂડીના રાજુબા છે મહારાજ. વરતાલ એકવાર જતા હતા અને મહારાજ મૂડીમાં ગયા. રાત રાજુબાને ત્યાં રોકાયા. બહુ પ્રેમી ભક્ત, બહુ પ્રેમી ભક્ત. મહારાજ મારે ઘેર આવ્યા. શું મહારાજને જમાડું, શું મહારાજ માટે કરું? મહારાજ માટે ખૂબ સુંદર થાળ કર્યો, મહારાજને જમાડ્યા. રાત પડી. મહારાજ કે રાજુબા અમને ઠંડી લાગે છે, કંઈ તપાવવાનું છે? તાપનું કરે એવા લાકડા ખરા? અને ત્યારે રાજુબાએ ઘરમાં થોડા લાકડા હતા, એ લાકડા મહારાજને તપાવ્યા. મહારાજ કે ઠંડી જાતી નથી રાજુબા, ધ્રુજે છે મહારાજ.
રાજુબાએ પોતાનો ત્યાં આગળ એક જે કાંઈ બીજો સામાન ફર્નિચર ઘરનું છે બધું તોડીને મહારાજને તપાડ્યા. મહારાજ કે રાજુબા હજુ ઠંડી લાગે છે. ત્યારે રાજુબાએ પોતાનો એક નોકર હતો પસાઈ, તો એને કે આ રંગીન ઢોલિયો છે આને તોડી નાખો, આનાના લાકડા કરીને મહારાજને તપાડવા છે. ઓહો, મળવું તમારું છે મોંઘું જીવન જાનો છું, તે તો સૌને થયું છે સોંગું જીવન જાનું છું. મળવું તમારું છે મોંઘું જીવન જાનું છું, તે તો સૌને થયું છે સોંગું જીવન જાનું છું. રાજુબા કે મહારાજ તમારું મળવું બહુ મોંઘું છે, બહુ મોંઘું છે, બહુ મોંઘું છે. એ તો બધાને સોંગું થઈ ગયું છે, હું જાણું છું. અમેરિકા જેવા દેશની અંદર આજ્ઞાને ઉપાસના પ્રવર્તાવે એવા ગુરુજી જેવા સદગુરુ મળવા, એના પંચવર્તમાનયુક્ત સંતો ભક્તોનો સમુદાય મળવો ને લોયાધામ જેવું સ્થાન મળવું આ બહુ મોંઘું છે. પણ ગુરુજીની કૃપાથી થઈ ગયું છે સોંગું, સોંગું ને સોંગું. મળવું તમારું છે મોંઘું જીવન જાણું છું, તે તો સૌને થયું છે સોંગું જીવન જાણું છું. રાજુબાએ જ્યારે રંગીન ઢોલિયો તોડવાની તૈયારી કરી, શ્રીજી મહારાજ કે રાજુબા બસ અમારી ઠંડી ઉડી ગઈ. ત્યાંથી મહારાજ થોડી વાર શાંત બેઠા. પછી મહારાજ કે રાજુબા અમે તો એક કામે આવ્યા હતા, બોલો ને મહારાજ. રાજુબા અમારે વરતાલની અંદર થોડા રૂપિયાની જરૂર પડી છે એટલે રૂપિયા લેવા આવ્યા હતા, પણ હવે તમારે ઘેર તો કાંઈ બીજું હોય નહીં એટલે અમે આગળ જાશું અને ક્યાંક રૂપિયાની તપાસ કરીએ. અરે મહારાજ હોય, મારા ઘરમાં જે છે હું આપું મહારાજ, કેટલા જોવે? મહારાજ કે તમારી પાસે કેટલા છે? રાજુબા કે મહારાજ મેં ગણ્યા નથી પણ તમને આપું ખરી જે છે. રાજુબાએ સૌથી પહેલાં 50 રૂપિયા મૂક્યા. મહારાજ કે રાજુબા અમારે નીકળવું પડશે, આટલા રૂપિયા તો અમારે નહીં થાય. આહા, રાજુબાને લોભ એ નથી કે મહારાજ મારા ઘરમાં રહે. રાજુબા પ્યાસી હતા મૂર્તિના. જેમ મુક્તાનંદ સ્વામીએ મહારાજને જે સ્વરૂપે બેઠેલા જોયા અને મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ આનું આ જ સ્વરૂપ મારા હૃદયમાં અખંડ રમતું રહે, આનું આ જ સ્વરૂપ. એક મહારાજની મૂર્તિ અને એક સદગુરુની મૂર્તિ જે સ્વરૂપે તમે જેવી રીતે જોઈ છે ને હૃદયમાં રમતી રાખો. મારો પોતાનો અનુભવ કહું અને શાસ્ત્રના મિસે પણ કહું, શાસ્ત્રની શાખે પણ કહું, મહારાજ કે આવા સાધુને સંભાળીએ તો મનના પાપ બળી જાય. મહારાજ પોતાના સ્વરૂપને સંભાળવા મધ્યના 13માં કહે છે આ જેવું છે એવું તમે જાણશો ને સંભાળશો ત્યારે કામ ક્રોધ લોભાદિના ઘાટ તળી જશે. આ શાસ્ત્રથી કીધું અને અનુભવથી પણ કહું છું કે એક મહારાજની મૂર્તિ જે સ્વરૂપે મળી એ સ્વરૂપે, એક સદગુરુ જે સ્વરૂપે મળે એ સ્વરૂપે, એ સદગુરુને એવી રીતે હૃદયમાં યાદ રાખો, મનના ઘાટ માત્રનો નિવેડો આવી જશે. કોઈ એવી તાકાત નથી આપણી જન્મો જન્મના જે કાંઈ આપણે દુષ્કૃત કર્યા હશે, જન્મો જન્મની અંદર આપણાથી જે ખરાબ કાર્ય થઈ ગયા હશે, આ જન્મે પણ સત્સંગ મળતા પહેલા જે કાંઈ થઈ ગયું હશે એ તમામનો વોશેબલ સોપ સાબુ, એ તમામને કાઢવા માટેનો સાબુ, એ તમામને ધોકાવા માટેનો ધોકો. એટલે એક મહારાજનું સ્વરૂપ અને એક સદગુરુનું સ્વરૂપ આ બેને હૃદયમાં રમતું રાખો, અખંડ રમતું રાખો. માયાની શું તાકાત છે, આપણને એના પંજામાં લઈ શકે. કાળ કે કર્મની શું તાકાત છે કે આપણને એના પંજામાં લઈ શકે. આપણી ઉપર ચાલે એક પંજો ભગવાન સ્વામિનારાયણનો, આપણી ઉપર ચાલે એક સિક્કો ભગવાન સ્વામિનારાયણનો, આપણી ઉપર ચાલે એક સિક્કો આપણને મળેલા ગુરુજીનો, અને જેના સિક્કામાં અક્ષરધામ સિવાય કાંઈ નથી. માટે વૃત્તિને પતિવ્રતાપણું આપવાનું છે, વૃત્તિને પતિવ્રતાપણું આપવાનું છે. વૃત્તિ કેવી પતિવ્રતા જોઈએ?
ત્યાં વખત ઉપર પેલી ચોપડી પડી છે ને, કોપી કાઢેલી, ત્યાં ઇન્ડિયા પેલા છોકરાઓ કરેલી, અરે નિષ્કુળાનંદ કાવ્ય છે ને એ લાવો, અને પેલી ચોપડી વ્હાઈટ. વૃત્તિ કેવી પતિવ્રતાપણાની જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ કડી લખી છે. મેં તમને કીધું એમ અહીં આવતા સુધી મને કાંઈ વિષય સૂચતો નહોતો. વિચાર આવે વચનામૃત લઉં, ઘડીક લાઈ સ્વામીની વાતો લઉં, પણ મને એટલી ખબર હોય છે કે વિષય કયો અને ક્યારે શું એ મને ખબર હોતી નથી. પણ પુરુષોત્તમ નારાયણને ગુરુજી જેવા મોટા સાધુએ નક્કી કરેલો હોય છે, એ જ વિષયને પસંદ કરાવે છે ને એ જ વિષયને ન્યાય આપે છે. મને ખબર નથી કે આ વરદાનની વાત હું 15 આમાં માગ્યા છે વરદાન આજે પૂરા કરી દઈશ, કે આમાંથી 2 વરદાનની કથા કરીશ, કે 3 સદગુણોની કથા કરીશ, એની મને ખબર નથી. કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટની જેમ જીવ્યો છું. કાંઈક વિચાર આવે છે, વિચારોના તરંગો તો હોય, આ વાત કરવા બેઠા હોય કે 2 વરદાન પૂરા કરશું કે 3 વરદાન પૂરા કરશું, છતાંય પણ સહેજે ચાલવાની મજા આવે છે. તમારા જેવા ભક્તો જ્યાં પરિવારના ભક્તો બેઠા છે ત્યાં શું ગોઠવણ કરવી? જે હૃદયમાંથી આવે છે એ કહું છું, જે હૃદયમાંથી સ્ફુરે છે એ કહું છું. કારણ કે હું કેવળ મારા સુખને અર્થે બોલું છું. મેં કીધું કે ફિઝિકલ રીતે મારી સામે કોઈ નથી, કોઈ નથી. એક આત્મા છે, મારો જ આત્મા. આત્મા જ સાંભળે છે ને આત્મા જ બોલે છે. એ મારે પરમાત્મા સમજાવે છે. વાલા ભક્તો, રાજુબાએ મહારાજની આગળ 100 રૂપિયા મૂક્યા, 150 રૂપિયા મૂક્યા, અને રાજુબાએ ત્યાં સુધી કે મહારાજની આગળ રાજુબાએ 200 રૂપિયા મૂકી દીધા. 200 રૂપિયા. પોતાની પાસે 200 રૂપિયા હતા. એ 200 રૂપિયા જો મહારાજનું પણ કેવું, મહારાજને જે પોતાના સંકલ્પથી કરાવવું હોય. મને ખબર નહોતી કે આ કડી મને ક્યાં મળશે, મારે ગાવી હતી તો મેં ઉપરથી બુક મગાવી અને તરત આ ખોલીને તરત એ જ નીકળી. બોલો, આ જ એવું સાબિત કરે છે કે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી આપણું આ ઇન્ટરનેટ શરૂ થયું છે. મહારાજ અને ગુરુજી જેવા મોટા સાધુ આપણા આ પ્રક્રિયામાં ભેગા છે. આપણે બધા દેહ કરીને દૂર છીએ, પણ મહારાજ અને ગુરુજીના ચરણારવિંદ અંદર હું ને તમે બધાય, આપણે બધાય, આપણા બધાય સંતો, બધાય ભક્તો, આપણો આખો પરિવાર મહારાજને ગુરુજીના ચરણારવિંદમાં ભેગો જ છે. કારણ કે આપણા ચૈતન્ય, એ ચૈતન્યમાં મહારાજ સિવાયની બીજી ભૂખ નથી. આપણા ચૈતન્યની અંદર મહારાજના મોટા પુરુષ સિવાયની ભૂખ નથી. આપણા ચૈતન્યને પુરુષોત્તમ રૂપ બનાવવો, અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, આ સિવાયની મને તમને ભૂખ નથી. કેવી વૃત્તિ જોઈએ? એક કડી ગાઓ. સાર સિદ્ધિની આ કડી છે. જેમ ભૂપ બામિની ભવન તજી રડવડે એકલી અરણ્ય, ભવન હીડે ભીખતી તેને વદવી વાગરન. કોઈ રાજાની રાની હોય અને પોતાનો રાજાનો રાજમહેલ તજી રડવડે એકલી અરણ્ય, જંગલમાં એકલી ફરતી હોય, ભવન હીડે ભીખતી, ઘેર ભીખ માગતી હોય, એને નિષ્કુળાનંદ સ્વામી કે વાગરણ કેવી, એને રાણી ન કહેવાય. આવેની કડી છે, યાદ રાખવા જેવી છે. તેમ હરિજનની વૃત્તિને, જેવી રીતે પેલી રાણીને રાજાનું પતિવ્રતાપણું દ્રઢ જોઈએ, એને ઘેર ભીખ ન મગાય, એમ ભગવાનના ભક્તની વૃત્તિ. તેમ હરિજનની વૃત્તિને જોઈએ પુરાના પતિવ્રતાપનું, મહાસુખમય મૂર્તિ મહારાજની, તે માહી ગરક રહેવું ગનું. તેમ હરિજનની વૃત્તિને જોઈએ પુરાના પતિવ્રતાપનું, મહાસુખમય મૂર્તિ મહારાજની, તે માહી ગરક રહેવું ગનું. વૃત્તિ
ભગવાનના ભક્તની પણ પતિવ્રતાવાળી જોઈએ. જેમ પેલી રાની ભવને ભવને ભીખ માગે એમ આપણી વૃત્તિના ભિખારા વેળા મટવા જોઈએ. આપણી વૃત્તિ વિષય માગે, આપણી વૃત્તિ સ્વાદ, માન, મોટપ, કામ, ક્રોધ આ બધું માગે. આપણી વૃત્તિ સ્ત્રીને ધન માગે, પુરુષ અને દીકરા માગે. આપણી વૃત્તિ આ લોકના લોચા માગે. એ વૃત્તિ ભિખારન જેવી છે. માટે જ મેં પ્રથમ કીધું, આપણી ઉપાસનામાં પતિવ્રતાપણું ચોક્કસ છે, પણ આપણી વૃત્તિને પતિવ્રતા કરવા માટે બહુ મથવું પડશે. એ અભ્યાસથી થાય છે, કૃપાથી થાય છે. કૃપાથી જેમ ઉપાસના સમજાય છે, એ ઉપાસનાનું પરિપક્વ સ્વરૂપ એટલે વૃત્તિનું પરિપક્વ સ્વરૂપ. શ્રીજી મહારાજને સર્વોપરી આપણે કહીએ છીએ, બરાબર આપણને ફીટ મગજમાં થઈ ગયું છે. શાસ્ત્રથી પણ આપણે પતિવ્રતાપણું આપણું એ દ્રઢ મહારાજ પ્રત્યેનું થયું છે. પણ ઉપાસનાનું ઓરિજિનલ પ્યોર જાંબુનંદ સુવર્ણ જેવું સ્વરૂપ એટલે વૃત્તિનું પતિવ્રતાપણું. એનું જ નામ શુદ્ધ અને ચોખ્ખીને ઊંચીને ઉત્તમને નિર્વિકલ્પ નિશ્ચયવાળી અનાદિ મુક્તની સ્થિતિની ઉપાસના છે. મહાસુખમય મૂર્તિ મહારાજની શબ્દ કેવા છે જોવો તો ખરા. સ્વામી આમ જાણે કોઈ ગુફા હોય ને ગુફામાં કોઈ આમ ઘરતો હોય, અંદર કોઈ દરવાજો હોય ને બંગલામાં ઘરતો હોય, સમુદ્રની અંદર કોઈ મોતીને મેળવવા માટે ઘરતો હોય, એમ સ્વામીના શબ્દો છે. મહાસુખમય મૂર્તિ મહારાજની તે માહી ગરક રેવું ગનું. કરોડો કરોડો ક્વિન્ટલ ફૂલનો આખો મોટો હોજ ભરેલો હોય, એ લોયાધામ મેકન જેવડો આખો હોલ ગુલાબની પાંખડીઓથી આજુબાજુમાં ઉપરના ઠેક સીલિંગ સુધી ભરેલો હોય, અને ઉપરથી આપણે જેમ એ ગુલાબની પાંખડીઓમાં પડ્યા હોઈએ અને ધીરે 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 ગુલાબની પાંખડીઓમાં ઘરતા જઈએ ઘરતા જઈએ ઘરતા જઈએ ઘરતા જઈએ ઘરતા જઈએ તો ગુલાબની પાંખડી આપણા માથા ઉપર પણ હોય, આપણા શરીરમાંય સુગંધ હોય, આપણા એક એક અંગમાં સુગંધ હોય. ત્યાં આપણે ન હોઈએ, કેવળ ગુલાબની પાંખડીઓ દેખાતી હોય, એને ગરક થયા કહેવાય. એ મહારાજનું સ્વરૂપ એવી ગુલાબની પાંખડીઓ રૂપી એક મહારાજનું દિવ્ય ચૈતન્ય સ્વરૂપ છે, જેની અંદર આપણે ડૂબવાનું છે, જેમાં ગરક થવાનું છે, જ્યાં હું પણ ભૂલવાનું છે. કેવળ મારા મહારાજ, કેવળ મારા મહારાજ, કેવળ મારા મહારાજ. જે થયું એ મારા મહારાજથી થયું, જે કહે છે મહારાજ કહે છે, જે થાય છે મહારાજથી થાય છે. ગુરુજી જેવા સદગુરુના જીવનની અંદર પડે પડે આપણને દેખાય કે ગુરુજી જેવા સદગુરુ આ પૃથ્વી ઉપર એક મનુષ્યના સ્વરૂપમાં દેખાય છે, એક મનુષ્ય જેવા દેખાય છે. એક વ્યવહારની ક્રિયા કરે ત્યારે સામાન્ય વ્યક્તિ જેવા દેખાય છે, પણ એની ક્રિયાએ વાક્ય વચને એના સ્પંદને એના એક એક કાર્યની અંદર, એના એક એક વિચારની અંદર અખંડ આપણને એમ લાગે. જેમ મેં કીધું ને, એક દ્રષ્ટાંત આપીને કે ગુલાબની પાંખડીઓમાં કોઈ ઘરી ગયો હોય, એની નસે નસમાં ગુલાબની સુગંધ હોય, ત્યાં એ ન દેખાય, ગુલાબ જ દેખાય. એમ ગુરુજી જેવા મોટા સત્પુરુષ મહારાજની મૂર્તિમાં ગરકાવ છે, ગરકાવ છે ને ગરકાવ છે. ઉધાર નથી આપણી પાસે, માલ રોકડો છે, રોકડો માલ છે, ગરકાવ છે. આવે એવા મહારાજને, એવા ગુરુજીમાં આપણે ગરકાવ રહેવાનું છે. એમાં જ્યારે ઘરી જઈશું ને, ત્યારે માન, મોટપ, અહમ, ઈર્ષા, કપટ, છળ કાંઈ નહીં મળે. એમાં જ્યારે ઘરી જશું ને, ત્યારે અંત શત્રુના વાવાઝોડા નહીં નડે. અને ગરવા માટે જ આપણે માગવું છે, હે મહારાજ તમે અમને મહારાજ અમારી નજરની સામે રહેજો. રાજુબા પાસેથી મહારાજે 200 રૂપિયા લીધા. મહારાજ કે હજુ પૂરું નહીં થાય. અને ત્યારે રાજુબા કે મહારાજ શું આપવું આવે? મહારાજ કે જે કાંઈ નહીં, તો અમારે જવું છે, હમણાં રૂપિયાની બહુ જરૂર છે. ને ત્યારે રાજુબાને એમ થાય છે મહારાજ જતા રહેશે તો આ મૂર્તિને મારે તો નિરખીને પીવી છે. અને મહારાજને એને ચંદનનો હાર એક આપ્યો. મહારાજે ચંદનનો હાર લીધો. મહારાજે કીધું, રાજુબા તમારી પાસે હવે શું રહ્યું? અમે તમારું બધું લઈ લીધું. બીજે દિવસે સવારે મહારાજ જ્યારે નીકળવા તૈયાર થયા, અને ત્યારે રાજુબાને મહારાજ કે બા અમે તમારું બધું લઈ લીધું, અમને માફ કરજો.
અમને માફ કરજો, અમે તમારું સર્વસ્વ લઈ લીધું. અને ત્યારે રાજુબા મહારાજને કહે છે, મહારાજ તમે મારું સર્વસ્વ નથી લીધું, તમે તો મારું સર્વસ્વ મને આપ્યું છે. પ્રભુ આ એક રાત મને તમારી મૂર્તિના દર્શન થયા, મારું જે હતું, આહા રાજુબાના શબ્દો તો જો, મારું જે હતું એ તો મેં મારા જીવમાં જડી દીધું છે. મહારાજ મારા જીવમાં જડી દીધું છે. મહારાજની આંખમાં આંસુ આવી ગયા કે વાહ વાહ વાહ, આ ભગતને આ લોકની પ્યાસ નથી, આને તો મારી મૂર્તિની પ્યાસ છે. મહારાજ મેં તો મારું સર્વસ્વ મારા હૃદયમાં જડી દીધું છે. રાજુબાનો આ શબ્દ. પ્રેમાનંદ સ્વામી સર્વે ચિહ્ન સંભારી ધારું, અંત સમાની મૂડી વાલા. સર્વે ચિહ્ન સંભારી ધારું, અંત સમાની મૂડી વાલા. અંત સમાની મારી મૂડી જાણું છું. આવી મહારાજની મૂર્તિ એને વાલા ભક્તો મુક્તાનંદ સ્વામીની જેમ આપણે પણ મહારાજની પાસે માગીએ, આપણી વૃત્તિને પતિવ્રતા કરવા માટે કટિબદ્ધ થઈએ. આવી રીતે દર રવિવારે કથા વાર્તા તો થશે જ. સાથે સાથે એક તમને બધાની, તમારા બધાની જાણ માટે કે અહીંયા આગળ દર શનિવાર 15 દિવસે એકવાર એક યુવા સભા થશે. આમ તો દર સેટરડે થાય છે, પણ 15 દિવસે એક યુવા સભા થશે, જેનો કોર્સ અહીંયા આગળથી સંતો દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, ચાલુ છે. અને લગભગ 21 સપ્ટેમ્બરે પહેલી સભા થશે એવી અત્યારે ગણતરી છે. એ શનિવારની સભા રાત્રે અહીંયા આગળ 9 થી 11 થતી હોય છે. એનો કોર્સ બધાય ભક્તોને મોકલી દેવામાં આવશે. એ 10 મહિનાનો આપણો કોર્સ હશે, 8 થી 10 મહિનાનો કોર્સ. અને 8 થી 10 મહિનાના કોર્સ દરમિયાન 16 થી 18 સભાઓ, એ 18 સભાઓનો કાર્યક્રમ, એનો કોર્સ આખો એમાં હશે. એનું વિવેચન અહીંથી સંતો દ્વારા યુવા સભામાં થયેલું હશે. તમામ સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો, એ બધાય જે લોકો 18 થી ઉપરના છે અને ગુજરાતી સમજી શકે છે સારી રીતે, એવા બધાય એ બધાની ખૂબ સારી રીતે તૈયારી કરે. 3 મહિનાની એક્ઝામ પણ લેવાશે. ઓનલાઈન બધી પછી વ્યવસ્થા કરીશું, કેવી રીતે એક્ઝામ લેવી, શું કરવું. અને ત્યારબાદ જ્યારે આપણો મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા વાલાવાલા ઘનશ્યામ મહારાજનો અહીં લોયાધામ ન્યૂજર્સીમાં આવે છે 28 જુલાઈથી 3 ઓગસ્ટ, એ દરમિયાન એની સરસ મજાની આગળ પ્રશ્નોત્તરી, ગેમ, બહેનો વિભાગમાં, પુરુષો વિભાગમાં રાખવામાં આવશે. તો એ કોર્સની બહુ સરસ તૈયારી તમે બધા કરશો જ એવી આશા છે, કારણ કે તમે બધા ખપવાળા છો. એ કોર્સ યોગેશભાઈ અહીં આગળ ન્યૂજર્સીવાળા તેઓ તૈયાર કરી રહ્યા છે, લખાણ કરીને, ટાઈપ કરીને, ત્યારબાદ ઈમેલથી બધે મોકલી દેવામાં આવશે. એટલે આપણા જેટલા પરિવાર ભક્તો આપણા એકાબીજાના કોન્ટેક્ટમાં છે ત્યાં બધે જાણ કરજો. અને એ રીતે બધાએ આખા વર્ષની તૈયારી કરે ને આખા વર્ષનો રાજીપો એ વર્ષના અંતે ઘનશ્યામ મહારાજ બિરાજશે ત્યારે બધાને મળશે. તો એ પણ તૈયારી બધા રાખજો. આ કડી પણ મોઢે કરી રાખજો. 80 की 80 મૂર્તિ હે હા. રાજુભાઈએ કીધું મારું સર્વસ્વ મારા હૃદયમાં જડાઈ ગયું છે. મહારાજને એક વખત અંતે પ્રાર્થના કરીએ, ગુરુદેવના ચરણોમાં એક વખત પ્રાર્થના કરીએ. હે મહારાજ, તમે અમને જે સ્વરૂપે દર્શન આપ્યા છે, હે ગુરુદેવ તમે જે સ્વરૂપે અમને દર્શન આપ્યા છે, એ મૂર્તિ અમારા હૃદયમાં અખંડ રમતી રહે, એવી એમના જ શ્રી ચરણોમાં અંતે પ્રાર્થના કરી. મુક્તાનંદ સ્વામીના માગેલા હજુ બીજા 13 વરદાનો બાકી છે. આમાં 2 સદ્ગુણો સ્વામીએ મહારાજ પાસે માગે. 2 સદ્ગુણોની વાત આવી છે. એક મહારાજ પાસે મૂર્તિ માગી, અને બીજું મૂર્તિના ઘાટ સિવાયના બીજા કોઈ ઘાટ મને ન થાય, આવું સ્વામીએ આ ચોપાઈમાં માગ્યું છે. બીજા છે, મને એમ હતું કે આજે જ આ 15 સદ્ગુણોની કથા પૂરી થશે ને આવતા રવિવારથી કંઈક બીજું લેશું, પણ મહારાજની જ કોઈક એવી અગમ્ય ઈચ્છા હશે કે આજે આ 2 સદ્ગુણોની કથા થઈ છે. 15 સદ્ગુણોની કથા પતાવ્યા બાદ આગળ તમે પણ કંઈક સજેશન હોય તો મોકલાવજો. બીજું કોઈ પ્રશ્નોત્તરી કરવી હોય તો પ્રશ્ન પણ તમે ઈમેલ દ્વારા લોયાધામ એનજે ઉપર મારા નામથી મોકલાવી દો, સ્વામીને મળે. કારણ કે હું ઈમેલમાં, પ્રોજેક્ટરમાં, કોમ્પ્યુટરમાં એકદમ A1 નંબરનું મારું મગજ હાલે છે, અને એની અંદર હું બહુ જ પાવરફુલ છું. એટલે મારા નામથી મોકલાવજો, મને સમાચાર મળે. અને એની ઉપર પણ કાંઈ પ્રશ્નોત્તરી હશે તો આપણે આ ઘરની સભા છે,
એની અંદર પણ કરીશું. કંઈક તમને પણ એવું લાગે કે આ વિષય ઉપર આપણે થોડું વધારે સમજીએ તો તમે તમારા બધી સલાહ સૂચનો મોકલી શકો છો. આપણે તો ભેગા થઈને મહારાજનું સુખ લેવું છે, બીજું કાંઈ કરવું નથી. આ જગતની અંદર મનુષ્ય જન્મ મળ્યો છે, ગુરુજી જેવા સાધુ મળ્યા છે, બસ મહારાજમાં ગરક થઈ જવું છે. આ જ આપણું તાન છે. મહારાજની અંદર ડૂબી જવું છે, આ જ આપણું તાન છે. છેલ્લે એક વખત આ કડી તમે બધાએ ગાવ, એ ગાઈને પછી આપણે કથાને પૂરી કરીશું. એસી કી એસી મૂર્તિ એહા, અખંડ રહો નેન આગે તેહા, મૂર્તિ વિના ગાટ ન હોવે કોઈ, મૂર્તિ વિના એસી મોજ માગત મેં સોઈ. હે મહારાજ, તમારી મૂર્તિ વિના અને તમારી મૂર્તિના સિવાયના બીજા ઘાટ મને ન થાય, આવા જો તમે રાજી થયા હોય તો મને મોજ આપજો. મુક્તાનંદ સ્વામી આજે મહારાજ આગળ નાચીને નૃત્ય કરીને આવું માગ્યું છે. હું આશા રાખું ત્યાં લોયાધામ મેકનની અંદર 10 મિનિટ મહારાજની આગળ નાચી લેજો. આપણે માગ્યા પછી નાચવું છે, એટલે મહારાજની આગળ બધાય ધૂન કરતા કીર્તન કરતા તમને મોજ આવે એમ અન્યાળી મૂકીને જે મૂકીને નાચવું હોય નાચી લેજો. અને મહારાજની આગળ આ જ માગજો કે પ્રભુ અમને મોજ આપો, અમારા નૃત્યથી તમે રાજી થાવ. તો આવી મોજ અમારા સદગુરુને તમે આપી, એ તો એ મોજમાં જ હતા, પણ એવી જ મોજ અમને તમે આપજો. આવી મહારાજ ગુરુજી સદગુરુ મુક્તાનંદ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની. બધાય ભક્તોને જય સ્વામી.